નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 100 આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકોને દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે આજરોજ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્ડલ માર્ચમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, વોર્ડ પ્રમુખ તેમજ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર આટલી ભયાનક દુર્ઘટના છે તેનું વર્ણન કરવા અશક્ય છે. 250 પરિવાર ઉજળી ગયા સમજો, અથવા રુદનથી લપટાઈ ગયા એવું સમજો. મારું માનવું છે કે જે દેવલોક પામ્યા છે અને જે મરી ગયા છે એમને સચ્ચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપું છું કે ભાઈ શક્તિ પ્રદાન કરે ભગવાન. તમે જોઈ શકો છો કે આ રુદનની અંદર ટાટા કંપનીએ તો 1 કરોડ રૂપિયા તાત્કાલિક જાહેર કરી દીધા કે ભાઈ અમે 1 કરોડ રૂપિયા આપીશું, અને 1 કરોડ રૂપિયાથી કોઈને જીવ પાછું લાવી શકતા નથી. તમે કોઈ છતાં આ શહેરની અંદર હરણીકાંડમાં 12 જણ મરી ગયા, જે તમારા લીધે મર્યા. પૂર આવ્યું એમાં 12 જણ મરી ગયા. પેલી એક દીકરીનો પતિ આવતો તો એ ગટરમાં જતો રહ્યો, એને હજુ સુધી સહાય નહીં આપી. રુદનની વાત તો યાદ રહો. માનવ છે. કોઈના બી પરિવારમાંથી એક જશે તો રુદન થશે, તકલીફ થશે. એને સરકારે એની તકલીફને સમજવું જોઈએ. ખાલી વાર્તાઓથી કંઈ ના થાય ભાઈ. 4 લાખ રૂપિયા આપી દીધા, 4 લાખ રૂપિયામાં કોઈનો જીવ પાછો આવે છે? મારું માનવું છે કે આટલી મોટી દુર્ઘટનામાંથી કંઈ શીખવું જોઈએ. જ્યારે તમે કાર 10 વર્ષમાં કેન્સલ કરી દો છો, 15 વર્ષમાં ગાડી ફેંકી દો, આ 25-30 વર્ષથી ચાલતું એને કેમ નહીં ફેંકી દીધું ભાઈ? સવાલ એ છે કે માણસનો જીવ બચાવવાનું સરકારની પ્રથમ ફરજ છે. કોઈની જીવ ના જાય એ જોવાની ફરજ છે. એ ફરજમાંથી તમે કઈ રીતે ચૂક્યા? સવાલ અત્યારે કોઈના ઉપર આક્ષેપબાજી કરવાનો નથી, પણ જેમના પરિવારમાંથી ગયા છે એમને સાચા હૃદયથી હું શ્રદ્ધાંજલિ અર્પું છું, અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને અન્યાય થયો હોય તો લડવાની બી શક્તિ આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું. આજે અણધારી પર ગુજરાતમાં જે અકસ્માત થયો અને એની અંદર જે 245થી પ્લેનમાં બેઠેલા લોકો અને જે મેડિકલ હોસ્ટેલના ડૉક્ટરો એ અકસ્માતના જે ભોગ બન્યા છે અને જે અત્યારે જેમના આત્માને શાંતિ મળે એ માટે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સાથે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખ્યો છે. પ્રભુ પરમેશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને અત્યારે સારવાર લઈ રહેલા તમામ લોકો જલ્દીથી સાજા થઈ જાય, એમના પરિવારોને એમને હૂંફ મળે એ જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સાથે સાથે એક વસ્તુ કહીશ કે આંતરરાષ્ટ્રીય આ અકસ્માત એ ગુજરાતમાં બન્યો એ ગુજરાતની બહુ મોટામાં મોટી બદનસીબીની બાબત છે. કેમ કે ગુજરાતની અંદર જે અકસ્માત બન્યો એની સમગ્ર વિશ્વાસ નોંધ લીધી હોય, જ્યારે ગુજરાતની આ ધરતી છે એની પર ઉદ્યોગોથી લઈને તમામ જ્યારે મોટી વાત થતી હોય, પરંતુ આ આંતરરાષ્ટ્રીય અકસ્માત ગુજરાતની ધરતી પર થયો છે. એના ગુજરાતના સત્તા પર બેઠેલા લોકો અને જવાબદાર લોકોએ આ વસ્તુની નોંધ લેવી જોઈએ, અને ફરી પર કોઈ પણ રીતે ગુજરાતની ધરતીને આની આવી કોઈ બદનામી ના મળે અને ફરી આવો કોઈ અકસ્માત ના થાય તે માટેની તકેદારી રાખવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે.
આજે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. આજે તારીખ 14/6/2025 શનિવારે વિક્રમ વસંત 2081 જેઠ વદ 14 એટલે સંકષ્ટી ચતુર્થી છે. વિઘ્નહર્તા તમામ સંકટો દૂર કરે છે, ત્યારે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલી સ્થિત પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પૂજન અર્ચન અને દર્શન કરવા માટે આવતા હોય છે. રિદ્ધિ સિદ્ધિ સહિત ગણેશજીને દૂર્વા, ફૂલો, સિંદૂર, દીપથી પૂજન કર્યું હતું અને પરિવારો બાળકોના આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિરના વહેલી સવારે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયકની કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી. રાત્રે 10:30 કલાકે ચોથના દર્શન, ચંદ્ર દર્શન કરી શકાશે. સાથે જ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. આજે તારીખ 14/6/2025 સંકટ ચોથ. આજે શનિવાર છે. નમો રે ગણેશા, નમો હનુમંતા. ગણપતિ દાદા અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવાથી તરત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આજે આ જેઠ મહિનાની ચોથ છે. આ જેઠ મહિનામાં જે પણ મનુષ્યો, જે પણ ભક્ત દુર્વા પૂજન કરે છે, દુર્વાથી ગણપતિ દાદાનું પૂજન કરે છે, પંચામૃતથી સ્નાન કરાવે છે, તેમજ અભિષેક કરે છે, તેની મનોકામના સફળ થાય છે. અને કહેવાય છે કે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ગણપતિ દાદાના આશીર્વાદથી આપની મનોકામના સફળ થાય છે, વિઘ્નોનો નાશ થાય છે અને જે પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય એમાંથી મુક્તિ મળે છે. અને આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર આ ગુજરાત ખાતે આપણા ભાવકણી ગલીમાં જૂનામાં જૂનું ગાયકવાડી મંદિર છે. આ મંદિરમાં ભક્તો દર્શન કરી અને બાધા રાખી દરેક કામની સફળતા અનુભવે છે. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકણી ગલી રાવપુરા વડોદરા. આ ચંદ્ર દર્શનનો સમય રાતના 10:07 છે. એ દિવસે મહાઆરતીનો લાભ લેવા દરેક ભક્તોને આમંત્રણ છે. જય ગણેશ. સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકણી ગલી રાવપુરા વડોદરા. પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા. દર વર્ષે 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એ લોકોના આભાર માટે ઉજવાય છે જે નિસ્વાર્થ ભાવથી રક્તદાન કરે છે અને બીજાનું જીવ બચાવે છે. વિશ્વ રક્તદાન દિવસની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. આ દિવસ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટારના જન્મદિવસે ઉજવાય છે, જેમણે રક્તના જૂથોની શોધ કરી હતી અને વિશ્વને સુરક્ષિત રક્તદાનની દિશામાં મોટું યોગદાન આપ્યું હતું. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ આવે અને વધારે લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવામાં આવે. આજે પણ ઘણા દર્દીઓએ સમયસર રક્ત મળ્યું નથી અને તેઓ જીવ ગુમાવે છે. આવું ન થાય તે માટે વધુ રક્તદાતાઓની જરૂર છે. રક્તદાન કરવાથી અન્યનો જીવ બચાવાય છે, સાથે જ આપણી જાત માટે લાભદાયી છે. રક્તદાન કરવાથી શરીરમાં નવી તાજી લોહી બનવામાં આવે છે અને શરીર ચુસ્ત બને છે. આ ઉપરાંત રક્તદાનને માનસિક શાંતિ અને સંતોષની લાગણી મળે છે. જે હેતુથી સયાજી હોસ્પિટલ ખાતે રક્તદાતાઓને રક્તદાન કર્યું હતું. આજે 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ છે. ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના તમામ મિત્રો, વડીલો, બહેનોને હું અપીલ કરું છું કે જે એસએસજી હોસ્પિટલમાં હંમેશા જે કહેવાય છે કે લોકોને જે કહેવાય છે કે બ્લડની અછત થતી હોય છે. ઘણી વખત બ્લડ માટે લોકો જે કહેવાય છે કે વલખા મારતા હોય છે અને ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે અવારનવાર કંઈક ને કંઈક રીતે દુર્ઘટના સર્જાતી હોય ત્યારે બ્લડ દાન એ બહુ મહત્ત્વ છે. અને બ્લડની જે અછત પડતી હોય ત્યારે આપણે સૌએ એકમેક થઈ અને વડોદરા શહેરમાં આવેલ જે એસએસજી હોસ્પિટલ છે, એસએસજી હોસ્પિટલમાં ચોક્કસથી આજે જે 14 જૂન છે ત્યારે ખાસ કરીને તમામ લોકોએ આજે રક્તદાન કરવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું. હું ડૉક્ટર આશા વસાવા બ્લડ બેંક ઓફિસર તરીકે અહીં ફરજ બજાવું છું એસએસજી હોસ્પિટલ વડોદરામાં. આજના 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના દિવસે અમે અહીંયા પ્રોગ્રામ અમારી બ્લડ બેંકમાં રાખ્યો છે અને આ વખતે 14th જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના નિમિત્તે 9th જૂનથી લઈને 14th જૂન સુધી એક વીકનો
પૂરો એક પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં અમે રેલી કર્યું હતું, પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું, ડોનરને ફેલિસિટેશન કર્યું હતું અને આજે અમારા 2 થી 3 કેમ્પ પણ રાખ્યા છે અલગ અલગ જગ્યાએ, જે ગુજરાત અને બરોડાની પબ્લિકને મોટિવેટ કરવા માટે કે જેટલા પણ ડોનર હોય અને ડોનેટ કરી શકતા હોય એ આવીને આજે અહીંયા અમારી બ્લડ બેંકમાં ક્યાં તો પછી તમારી નજીકના ક્યાં પણ તમે જઈને રક્તદાન કરી શકો છો. અને રક્તદાન એ મહાદાન છે, જીવનદાન આપે છે અને એ મોટામાં મોટું દાન છે. તમે આપશો તો એમાંથી 3 યુનિટ બનીને એ બીજા ઘણા પેશન્ટોને હેલ્પ કરી શકશે. પુઅર પેશન્ટ છે, થેલેસીમિયા છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, કે જેમને રેગ્યુલરલી બ્લડ ચડાવવાની જરૂર પડે છે, એવા પેશન્ટોને અને દર્દીઓને મદદરૂપ બની શકે છે. તો હું બધી ગુજરાત અને બરોડાની પબ્લિકને વિનંતી કરીશ કે આજના આ દિવસે પોતાનું રક્તદાન કરીને મહાદાનમાં એને કન્વર્ટ કરીને પોતે ગર્વનો અનુભવ કરી શકે છે. અને જે ગઈકાલે થયું છે જે સિચ્યુએશનમાં કે જેમાં જે પણ ઇન્જર્ડ પેશન્ટ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે, અમે યસ્ટરડે પણ 137 યુનિટ્સ અહીંથી મોકલાવ્યા હતા અમદાવાદ. તો આજે તમે કરશો તો એવી જ રીતે કાલે ઉઠીને કોઈ પણ ઇમરજન્સી કે કંઈ પણ હશે તો એ પેશન્ટ્સને કામમાં આવી શકે છે. બસ હું આટલી જ વિનંતી કરીશ. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 9 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામોને એક વધારાનું કામ મળી 9 કામ લેવામાં આવ્યા હતા, જેમાંથી તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર નામંજૂર કરવામાં આવતા હોય છે. ત્યારે આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, શ્રી સયાજી બાગ ઝૂ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, પાલસા લેન ગાર્ડન શાખા જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જેને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક વધારાનું કામ તરીકે લેવામાં આવ્યું હતું, જે મુજબ અમદાવાદ શહેરમાં ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં વડોદરા શહેરના મૃત્યુ પામેલ વ્યક્તિઓના કુટુંબીજનોને અશુભ પ્રસંગ બેસના અર્થે ઉદ્ભવ અતિથિ ગૃહ કે કોમ્યુનિટી હોલને વિનામૂલ્યે ફાળવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 8 દરખાસ્ત અને વધારાની દરખાસ્ત આમ કરીને ટોટલ 9 દરખાસ્તો હતી. તમામ 9 દરખાસ્તોને આજે મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તોની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા ₹1 ટોકનથી 7272 ચોરસ મીટર જમીન અક્ષયપાત્ર સંસ્થા કે જે વડોદરા શહેરની શાળાઓમાં મધ્યાહન ભોજન, પૂરની પરિસ્થિતિ હોય કે ગમે તે આકસ્મિક પરિસ્થિતિ હોય એ વખતે ફૂડની સર્વિસ આપતી હોય છે, એને ₹1 ટોકન ભાડાથી 2024થી 2029 સુધી એમ 5 વર્ષ માટે આપવાનું ઠરાવવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં સિવિલના કામોનો જે ઇજારો હતો, જેમાં 5 કરોડના ઇજારામાં 1.25 કરોડનું એક્સટેન્શન માંગવામાં આવ્યું હતું, એ 1.25 કરોડનું એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ ઝૂ શાખા દ્વારા સૂકું ઢૂંઢિયું અને મગફળીનો સૂકો ચારો ખરીદ કરવાનું જે કામ હતું એ 22.73% ઓછાના ભાવે
મંજૂર કરવામાં આવ્યું છે. લગભગ 20,59,300 રૂપિયાની ખરીદી કરવામાં આવશે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં 50 લાખની મર્યાદામાં FDR એટલે કે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશનના કામને 12.88% ઓછાના યુનિટ દરે 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 6માં ખોડિયાનગર પાસે આવેલા સાંઈનગર ટીપી રસ્તે વરસાદી ચેનલ નાખવાનું કામ જે 2% ઓછા મુજબ 71,50,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ઝાડની ડાળીઓનું ટ્રીમિંગ, કટિંગ, ડિવાઈડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટ નિભાવણીનું જે કામ છે એ 1.5 કરોડની મર્યાદામાં 0.02% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની જે નિમણૂક કરવાની છે એમાં 4 કન્સલ્ટન્ટને પેનલ કરી અને અલગ અલગ પાર્ટ 1માં ડિઝાઇનિંગ એન્ડ ટેન્ડરિંગ, પાર્ટ 2માં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને પાર્ટ 3માં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, આ 3 પાર્ટના ઇજારદારોને પેનલ કરવામાં આવે છે. દરેક ઇજારદાર એમની વ્યસ્તતા અનુસાર અને એમના પરફોર્મન્સના આધારે એ લોકોને કામગીરી એલોકેટ કરવામાં આવશે. આનો ભાવ સંયુક્ત ભાવ ગણીએ તો 3.30% જેટલું થાય છે. દબાણ સિક્યુરિટી ઢોર ડબ્બા શાખા દ્વારા જે આઉટસોર્સિંગથી ઢોર ડબ્બાનું મેનેજમેન્ટનું કામ છે, જેમાં સાફ સફાઈ કરવી, ટેગિંગ કરવું, બધાને ડૉક્ટર પૂરા પાડવા, આ તમામ કામગીરી 1,74,00,000ના ખર્ચે આપવામાં આવી છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં અમદાવાદ શહેર ખાતે જે બોઈંગ ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી લંડન જતું હતું, ક્રેશ થવાથી જે વડોદરાના નાગરિકોના મૃત્યુ થયા છે એ લોકોને જરૂર પડે તો વડોદરા શહેરના અતિથિ ગૃહો અને કોમ્યુનિટી સેન્ટરો, કોમ્યુનિટી હોલ વિના મૂલ્યે એમના જે અશુભ પ્રસંગ એટલે કે બેસવા માટે જરૂર પડશે તો આપવામાં ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. માંજલપુર સરસ્વતી 4 રસ્તા પાસે લારી ગલ્લાના દબાણ અને આડધેડ પાર્કિંગના કારણે સોસાયટીઓનો રસ્તો બ્લોક થઈ જતા હોય છે. સોસાયટીના રહીશોએ એકત્ર થઈ કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને ગઈકાલે જે સમાચાર પ્રદર્શિત થયા એના પછી કોર્પોરેશન અને દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જેટલા પણ હંગામી દબાણો હતા તે દૂર કરી દેવામાં આવ્યા.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ઘટના. સાવલી તાલુકાના લામડાપુર ગામ પાસે આવેલ નિરમા કેનલ પાસે ખાનગી કંપનીમાં લાગી આગ. પીઆઈ પોલી બેન્સ નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ. ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. આગને પગલે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. લાલબાગચા રાજા ગણેશ મહોત્સવ. ગણેશ ચતુર્થી બુધવાર 27 ઓગસ્ટ 2025 અનંત ચતુર્થી શનિવાર 6 સપ્ટેમ્બર 2025 સુધી ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગચા રાજાની ગણેશ મુહૂર્ત પૂજા શનિવાર 14 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યા લાલબાગચા રાજાના શિલ્પકાર કામબલી આર્ટ્સના વર્કશોપ ખાતે બોર્ડના અધ્યક્ષ બાળા સાહેબ સુદામા કાલંબેના શુભ હસ્તે પૂર્ણ થશે. આ પ્રસંગે લાલબાગના રાજાનું બોર્ડના ખજાનચી શ્રી મંગલેશ દત્તારામ દળવી દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળની રસીદ પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. ગણેશ મુહૂર્ત શ્રી લાલબાગચા રાજાની પૂજા સંપન્ન થશે. દર વર્ષની જેમ શનિવાર 14 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યે મૂર્તિકાર શ્રી કાલંબલી આર્ટ્સના વર્કશોપમાં પ્રમુખ બાળા સાહેબ સુદામક કાલંબે દ્વારા શ્રી લાલબાગચા રાજાની ગણેશ મુહૂર્ત પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે લાલબાગચા રાજા સર્વજ્ઞાની ગણેશ મહોત્સવ મંડળની રસીદ પુસ્તકોનું મંડળના ખનાજી શ્રી મંગલેશ દળવીના શુભ હસ્તે કરાવવામાં આવશે. ભરૂચની નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાઈસ. અસ્વચ્છ ખોરાક ખાવાથી તમે થશો બીમાર. આ હોટલમાં નોનવેજ આરોગ્યને ચેતવણી તથા આરોગ્યને થઈ શકે છે ગંભીર નુકસાન. ભરૂચ દહેજ બાયપાસ મનપુર ચોકડી આગળ આવેલ નામાંકિત હોટલ અસલ અમદાવાદી તવા ફ્રાય એન્ડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળના શેડ્યુલ 4થી ફૂડ સેફ્ટી એન્ડ હાઇજીન શરતોનો ભંગ કરતું હોય તે બદલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નોટિસ આપી છે. તેમજ તેઓ દ્વારા ગ્રાહકને પીરસતા ચિકન તેમજ અન્ય ખાદ્ય ચીજના 6 થી 7 સેમ્પલ લેબમાં તપાસવામાં મોકલવામાં આવ્યા છે. જે પરિણામ આવે તેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં આવેલ નામાંકિત હોટેલ અસલ અમદાવાદી તવા ફ્રાય પર ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ફરિયાદ અનુસંધાને તપાસ કરવામાં આવેલ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન શેડ્યુલ 4ની સેનેટરી તેમજ હાઇજીન શરતો તેમજ જોગવાઈનું પાલન થતું ન હોવાથી સ્થળ તપાસમાં ખોરાક બનાવવાની જગ્યા ખૂબ જ ગંદકી, માખી, ચિકન તેમજ મીટના સંગ્રહને સાચવણીની યોગ્ય સ્વચ્છતા કે વ્યવસ્થાનું જાળવણી ન કરવામાં આવતી હોય, અનિશ્ચિત ઘટના જેવી ફૂડ પોઈઝન કે કોઈ ગંભીર બનાવ ના બને જેથી જાહેર જનતા સ્વાસ્થ્યના હિતમાં અસલ અમદાવાદી તવા ફ્રાયને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવ્યું છે. જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતના સુરક્ષાના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા અમદાવાદી તવા ફ્રાયનો ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી 7 દિવસ માટે રદ કરવામાં આવ્યું છે.
ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એફએસએલની બેઠક. એફએસએલની ટીમ 24 કલાક કરી રહી છે કામ. પરિવારજનોના ડીએનએ મેચની કામગીરી કરી રહી છે એફએસએલ. उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम। ડામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પરમાત્ર ટ્રસ્ટ સુરત, યુરો ફ્રૂડ અને નરોલા ડાયમંડ પરિવાર તરફથી નોટબુક, ચોપડા, થેલા વિતરણ કરાયા. ડામનગર મોડર્ન ગ્રીન તાલુકા શાળા નંબર 1 અને સીતારામનગર પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં પ્રવેશતા વિદ્યાર્થીનો યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના મોભી મનહરભાઈ સારસ્વરા પરિવારના જીવનભાઈ રાઘવભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થેલા અર્પણ કરાયા. ડામનગરની સરકારી પ્રાથમિક શાળા મોડલ ગ્રીન અને સીતારામનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો નરોલા ડાયમંડ તરફથી નોટબુક વિતરણ કરાઈ હતી. શિક્ષણ વ્યક્તિને અભય બનાવે છે. અભયદાન સર્વશ્રેષ્ઠ. બાળકો પ્રભુના પયંબગરો છે. મનહરભાઈ સારસ્વરાએ જણાવ્યું હતું, જગતનો સૌથી પ્રાકૃતિક ધર્મ દાન છે. કલયુગમાં દાન એકમાત્ર ધર્મ છે તેમ કનૈયાલાલ નરોરાએ જણાવ્યું હતું. ડામનગર શહેરની તમામ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોટબુક, ચોપડા, થેલા વિતરણ પરમાત્ર ટ્રસ્ટ દ્વારા વિદ્યાદાન મુહિમ સુરતથી સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામના સુધી પહોંચતા ભરતભાઈ માંગુકિયા એ ઉદારદિલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સુંદર સંદેશો આપ્યો. જીવન અંજલિ થજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થજો, દીન દુખિયાના આંસુ લિયોતા અંતર કદી ના ધરજો. જીવન અંજલિ થજો. શ્રેય માર્ગે ચાલતાની ઉદર્ત પ્રેરણા આપતા અસંખ્ય નામી અનામી દાતા પ્રત્યે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.